તો હવે પેલા વ્લોગ ની અંદર છે ને મેન વસ્તુ તો કહેવાનું રહી જ ગયું. હેલો મિત્રો, તમારું મારા પહેલા વ્લોગ ની અંદર છે ને દિલથી સ્વાગત કરું. સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને મારો ફર્સ્ટ એટલે કે છે ને પહેલો વ્લોગ છે આજ. તો પહેલા વ્લોગ ની અંદર છે ને તમારું દિલથી સ્વાગત છે. અને આપણે છે ને વાડીએ પહોંચી ગયા છીએ. ત્યાં છે ને આપણે જો આ બાજુ છે ને પડતર ખેતર છે, એમાં કપાસ આમાં વાવેલો હતો આ બધા કટકામાં, અને જાર વાવેલી છે. તો કપાસ કાઢીને છે ને જાર વાવી દીધી છે. અને તેના જો અહીં ઝીંડવા કોક રહી ગયા હોય તે અહીંયા છે ને નાખી દીધા છે, એટલે તરડી ગયા છે. અને આમાં બાજરી ને એવું વાવેલું છે. બાજુ છે ને શાક ને એવું ઘણા બધા ઝાડવા ને એવું બધું છે. જો સામે દેખાય મકાન છે આપણે વાડીના, અને ઘણા બધા ઝાડવા છે. અને અહીંયા બાજુમાં છે ને સામે હાઈવે છે, અહીંયા રોડ દેખાતો હોય છે. જો પટ્ટી લગાવેલી છે દેખાતી છે. અહીંયા હાઈવે છે, અહીંયા વાહનો જો ઓટો રિક્ષા નીકળ્યું છે. તો અહીંયા હાઈવે છે, આપણે હાઈવે નજીક જ વાડી છે. અને આપણે છે ને અત્યારે વાલ ચાલુ કરવા જવાનું છે, કેમ કે આ વાડી છે ને જો આ દેખાય ફરતી, આ વાડીથી છે ને બીજી વાડીએ જવા દેવાનું છે. 1 કિલોમીટર દૂર વાડી છે ને, ત્યાં આપણે છે ને પાઇપલાઇન દાટેલી છે. તો અહીંયા પાણી જવા દેવાનું છે. તો આપણે છે ને વાલ અત્યારે ચેક કરવાના છે ને એવું બધું. તો વાલ ને એવું ચેક કરીને છે ને અહીંયા પાણી ફટાફટ જવા દેવાનું છે. જો ઢાંકણું છે ને દીધેલું છે, અહીંયા ઢાંકણું દીધેલું, તેના માથે પથ્થર મૂકી દીધો છે, એટલે છે ને હલીને નીકળી ન જાય. તો પછી હવે એક વાલ ચેક કરવા જવાનું છે. તો વાલ ચેક કરતા આવી ફટાફટ. અહીંયા જો બીજો વાલ પણ છે ને આવી ગયો. બીજા વાલ જો અહીંયા છે ને વાલ છે એ બંધ કરેલો છે. તો આપણે છે ને સીધો કરવાનો છે. પાણી અત્યારમાં જો ઠંડુ બહુ લાગે છે સવારમાં, તો અત્યારે જો સીધો કરી દીધો છે. પછી હવે છે ને અત્યારે આપણે ટાંકામાંથી વાલ શરૂ કર્યું એટલે સીધું વાડીએ પહોંચી જશે પાણી. વાલ ચાલુ કરીને છે ને જો સીધો બોરડી આવી ગયો. બોરડી વસાળે આવીને શેઢામાંથી આવી હતી. તો શેઢામાંથી હાલો હતો ને તો બોર જો 1-2 દેખાણા ને, તો જો અહીંયા પાકું તમને પાકા કોક દેખાતા હશે. એ વધારે પાકા તો છે ને એ આમ હળી ગયા છે, એમાં ઈવળું ને એવું થઈ ગયું. એટલે છે ને થોડા ખટુમરા હોય ને એ જો આ હોય ને મસ્ત હોય. જો આવા મસ્ત લાગે. બોરડીના ડાયા પાકેલા હોય ને, જો ઘણા એવા ખટુમરા દેખાય. એમાં છે ને બહુ ઈવળું ને એવું ન હોય, અને વધારે પાકેલા હોય ને એમાં ઈવળું ને એવું નીકળે. સક્સેસફુલ વાલ ચાલુ કરી દીધો છે ને પાછળ જો આ આંબલીમાં છે ને જો કાતરા કોક થઈ ગયા છે, દેખાય છે એવા ઘણા બધા થઈ ગયા છે. અને જો આ ટાંકામાંથી છે ને વાલ ચાલુ કર્યો છે, તો હું તમને બતાવું કેટલો કર્યો છે. જો શેવાળ ને એવું છે હોય તને ઉપર શેવાળ તરે છે. તો એટલો ટાંકો આખો કર્યો છે. તો એ ટાંકામાંથી છે ને એના મેળા છે ને પાણી વહેતું રહેશે, ચાલુ રહેશે. ઓલી વાડી જશે કૂવામાં વયું જશે ઓટોમેટિક. તો હવે પહેલા વ્લોગની અંદર છે ને મેન વસ્તુ તો કહેવાનું રહી જ ગયું, કેમ કે પહેલા વ્લોગમાં છે ને બધું નામ ને ગામ ને ક્યાં રહો ને શું કામકાજ ને એવું બધું કહ્યું ને એ બધું કહેવાનું હોય, પણ એ વસ્તુ તો બાકી જ રહી ગયું. તો ચાલો હવે એનું પણ કામકાજ પતાવી દેવી. પહેલાં જો આપણે કયા લોકેશન ઉપર આવી ગયા એવી જો હનુમાન દાદાનું મંદિર છે ને ત્યાં આવી ગયા છીએ. અને મસ્ત મજાનું છે ને આપણે વાડી પડખે જ છે આ વાડી છે ને હનુમાન દાદાનું. જો કેવડું આ બધું છે ને દેખાય ને ત્યાં સુધી હનુમાન દાદાનું છે ને મંદિર છે. તો જો આ વાડી દેખાય ને એની પડખે જ આપણી વાડી છે. શરૂઆત છે ને આપણે નામથી શરૂઆત કરવી. મારું નામ તુષાર અટક છે ઝાપડિયા, અને ગામ પિયાવા ચોટીલા નજીક છે ને બાજુમાં 10 કિલોમીટર છે. તો એટલું છે. અને આપણે વ્યવસાય ખેતીનો છે, ખેતીનું આપણે કામકાજ કરવી. એટલે આપણે ગામડામાં તો વધારે ખેડૂત જ હોય, નોકરિયાત ને એવા બહુ ઓછા જોવા મળે. સિટીમાં ને એમાં બધી નોકરિયાત રહેતા હોય. અને આપણે ખેડૂત થવી તો આપણે ઓફિશિયલી ખેતી કરવી. અને ભણતરની વાત કરવી ને તો આપણે ભણતર 12 પછી કોલેજ પાસ કરેલી છે, એના આગળ કાંઈ કરેલું નથી. તો કોલેજ સુધી આપણે ભણેલા છીએ. યુટ્યુબમાં એક આ નાનકડી એવી શરૂઆત હતી, પહેલા વ્લોગથી શરૂઆત કરી છે. તો આ શરૂઆત તમને કેવી લાગી, આખો વ્લોગ કેવો લાગ્યો એ ખાસ કરીને જણાવી દેજો. અને વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. અને મને યાદ હતું એટલું મેં તમને જણાવ્યું. બીજું બધું તમને જાણવું હોય તો આગળ લાઇફસ્ટાઈલ વ્લોગ આવશે, તેમાં તમને જાણવા મળશે. તો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દેવી. નવા નેક્સ્ટ વ્લોગ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.